નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બેસ્ટ સેલર ઓડિયો બુક્સ ઇન ગુજરાતીના આ નવા વિડીયોમાં. આપના માટે આજે પ્રસ્તુત છે એક લઘુ વાર્તા જેનું શીર્ષક છે તોફાન. એક પાદરી કોઈ કોન્ફરન્સમાં જવા માટે વિમાનમાં બેઠા હતા. વિમાને ટેક ઓફ કર્યાને થોડીક જ વાર થઈ હશે ત્યાં જ સીટ બેલ્ટ ફરીથી બાંધી લેવાની તાકીદ કરવામાં આવી. બધા મુસાફરોના ચહેરા પર થોડીક ચિંતા દેખાવા માંડી. 15 મિનિટ પછી માઇક પર જાહેરાત કરવામાં આવી કે આપ સૌની ક્ષમા માંગીએ છીએ, પરંતુ હાલ અમે ઠંડા પીણા વગેરેની સર્વિસ નહીં આપી શકીએ કારણ કે પવનનું તોફાન આગળ જ ચાલી રહ્યું છે. આશા રાખીએ છીએ કે આપ સૌ સહકાર આપશો અને હા, આપના સીટ બેલ્ટ્સ બાંધેલા જ રાખશો. મુસાફરોને તો જાણે કે સાપ સૂંઘી ગયો હોય એમ બધા ચૂપચાપ બેસી ગયા. અમંગળની આશંકાએ બધાને સાવ મૂંગા બનાવી દીધા હતા. એ જ વખતે બીજી જાહેરાત થઈ. આપ સૌની માફી માંગીએ છીએ, પરંતુ નાસ્તો કે ભોજન પણ નહીં આપી શકાય કારણ કે તોફાન હજુ આપણી બરાબર આગળ જ ચાલી રહ્યું છે. એ કોઈ પણ ક્ષણે આપણને અસર કરી શકે. મહેરબાની કરીને આપની સીટ પરથી ઊભા નહીં થશો અને સીટ બેલ્ટ્સ બરાબર બાંધી રાખશો. આપના સહકાર બદલ આભાર. જાહેરાત પૂરી થઈ. વિમાનમાં સન્નાટો છવાઈ ગયો. પાદરીએ જોયું કે દરેક વ્યક્તિના મોં પર ગભરાટ હતો. લોકો ચિંતાપૂર્વક એકબીજાની સામે જોઈ લેતા હતા. ઘણાના ચહેરા પર પરસેવાના ટીપા બાજી ગયા હતા. બસ બરાબર એ જ વખતે વિમાને તોફાનમાં પ્રવેશ કર્યો. વિમાનની બારીઓની બહાર ધોળા દિવસે અંધારું છવાઈ ગયું. વીજળીના ભયંકર ચમકારા અને કડાકા ભડાકા ભેર અવાજ સામે વિમાનનો અવાજ પણ દબાઈ જતો હતો. પવન ઘડીક વિમાનને ઊંચું ફંગોળતો હતો અને ઘડીકમાં અચાનક એ રીતે પટકતો હતો કે હમણાં જ એના ટુકડા થઈ જશે એવું લાગે. પાદરીએ જોયું તો વિમાનમાં રડારોડ મચી ગઈ હતી. કેટલાક પ્રવાસી જોર જોરથી રડતા હતા તો કેટલાક વળી આકાશ તરફ બે હાથ જોડીને ભગવાનને વિનવતા હતા. એકાદ બે જણા બંને હાથમાં માથું પકડીને બેસી ગયા હતા. નાના છોકરા મા બાપને વળગીને રડતા હતા અને એમના પર ઢળીને કે એમને ચોંટીને બેસી ગયા હતા. તુચ્છ રમકડાની જેમ અહીંથી ત્યાં ફેંકાતું વિમાન હવે સુખરૂપ ઉતરાણ કરી શકશે કે કેમ એ અંગે બધાને જ શંકા હતી. બરાબર એ જ વખતે પાદરીનું ધ્યાન એક નાનકડી છોકરી પર પડ્યું. 7 થી 8 વર્ષની આજુબાજુની ઉંમરની એ છોકરી જાણે કંઈ જ ન બન્યું હોય એમ પોતાની સીટમાં બેસી રીડિંગ લાઇટ કરીને વાંચતી હતી. એને જાણે કે આ તોફાનની કાંઈ જ ખબર ન હોય એવું લાગતું હતું. કદાચ એ બહેરી હોઈ શકે એવું બે ક્ષણ પૂરતું એમને લાગ્યું, પરંતુ મોટા કડાકા વખતે એ પોતાના બંને કાન પર હાથ દઈ દેતી હતી એટલે એવી શંકા પણ નિર્મૂળ થઈ ગઈ. મોટા કડાકાઓને બાદ કરતા એ શાંતિથી વાંચી રહી હતી. બાકી બધા પેસેન્જર્સ પોતાની જિંદગી બચી જાય એ માટેની પ્રાર્થના કરતા હતા. ત્યારે એ છોકરી જરાકેય વિચલિત થયા વિના પોતાની ચોપડીમાં ખોવાઈ ગઈ હતી. મોતને હાથ વેતમાં ભાડીને ભયભીત બની ચીસો પાડતા લોકોની વચ્ચે એ સંપૂર્ણ અવિચળ બેઠી હતી. પાદરીને એ જોઈને ખૂબ નવાઈ લાગી. પાદરી હોવા છતાં પોતે પણ ધ્રાસકો અનુભવી રહ્યા હતા, જ્યારે આ તો એક નાનકડી છોકરી હતી. મોટાની હિંમત જવાબ આપી ગઈ હતી ત્યારે આ છોકરીની હિંમત અને શાંતિ દાદ માંગી લે એવી હતી. એકાદ કલાક સુધી આવી ભયંકર પરિસ્થિતિ ચાલ્યા પછી વિમાન હેમખેમ તોફાનમાંથી બહાર નીકળી ગયું. નજીકના એરપોર્ટ પર બધાની ધારણાથી વિરુદ્ધ વિમાને સંપૂર્ણ સલામત રીતે ઉતરાણ કર્યું. વિમાન ઊભું રહ્યું. એ પછી જલ્દીથી એમાંથી બહાર જવા માટે બધા પેસેન્જર્સ રીતસર દોડવા માંડ્યા હતા, પરંતુ પેલી છોકરી હજુ પણ પોતાની જગ્યા પર શાંતિથી બેઠી વાંચી રહી હતી. પાદરી એની પાસે ગયા. તોફાન અંગે અને એ વખતે થયેલી વિમાનની દશા અંગે થોડીક વાત કર્યા પછી એમણે પૂછ્યું, બેટા, આટલું બધું થયું તો પણ તને જરા પણ ગભરાતા મેં નથી જોઈ. મોટા લોકો પણ રડવા માંડ્યા હતા એ વખતે તને કેમ જરાય બીક નહોતી લાગતી? એનું કારણ જાણી શકું ખરો? સ્વસ્થતાથી હસીને એ છોકરીએ પાદરીને કહ્યું, આ વિમાનના પાયલટ મારા પપ્પા છે અને આજે મારું વેકેશન પડી ગયું છે એટલે એ મને ઘરે પાછા લઈ જઈ રહ્યા છે. એ વિમાન ચલાવી રહ્યા હોય પછી મને શું કામ બીક લાગે? 2-4 ક્ષણો પૂરતા પાદરી કશું બોલી ન શક્યા. આપણા જીવનના વિમાનને ફંગોળતા, હચમચાવી નાખતા શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક એમ કેટલા તોફાનો આવે જ છે ને. બધું અંધકારમય અને ડામાડોળ થઈ જાય
એવા વખતે આપણામાંથી કેટલાનો પોતાના પાયલટ પિતા પરનો વિશ્વાસ પેલી છોકરીની માફક ટકી રહે છે? એ છોકરી જેટલી શ્રદ્ધા અને એવો જ વિશ્વાસ ઊભો કરીને આપણે પણ આપણી જાતને આવા દરેક તોફાન વખતે આશ્વાસન આપવું જોઈએ કે ગભરાવાની કોઈ જ જરૂર નથી, કારણ કે પૂરેપૂરો કંટ્રોલ આપણા પિતા પાસે જ છે અને એ જ આપણને ઘરે પાછા લઈ જઈ રહ્યા છે. એ બાળકીને જેમ પોતાના પિતા પર શ્રદ્ધા અને વિશ્વાસ હતો, એવો જ વિશ્વાસ અને શ્રદ્ધા આપણે પણ પરમાત્મા રૂપી પિતા પર કરવા જોઈએ. આ સાથે જ આજની વાર્તા અહીં સમાપ્ત થાય છે. મિત્રો, મને ખ્યાલ છે કે આપનામાંથી ઘણા લોકો છે જે મારી ઓડિયો બુક્સ સાંભળતા જ હોય છે, પરંતુ આપના તરફથી કોઈ પણ જાતના પ્રતિભાવ મને મળતા નથી. તો ફરી એકવાર આપ સૌને નમ્ર અરજ છે કે જો આપને મારી કોઈ પણ ઓડિયો બુક્સ સારી લાગી હોય તો એને લાઈક કરશો અને તમારા પ્રતિભાવ જરૂરથી કોમેન્ટ આપીને વ્યક્ત કરશો તો મને એ ગમશે. આપના દ્વારા જે પણ લાઈક કે શેર કે સબસ્ક્રિપ્શન કરવામાં આવે છે એના દ્વારા મને મારા કામ માટેની પ્રેરણા પૂરી પડી રહે છે. આ સાથે જ નવા જોડાયેલા શ્રોતા મિત્રોને પણ હું ખાસ જણાવવા માંગુ છું કે મારી આ બેસ્ટ સેલર ઓડિયો બુક્સ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપને નાનકડી ટૂંકી વાર્તાઓની સાથે સાથે વિશ્વ પ્રસિદ્ધ લેખકો દ્વારા લખવામાં આવેલા બેસ્ટ સેલર પુસ્તકોની ઓડિયો બુક્સ પણ આપણને સાંભળવા મળી રહેશે. તો એનો પણ અવશ્યથી આપ લાભ લેશો. આ ઓડિયો બુક્સ દ્વારા તમે તમારા જીવનમાં નવી સફળતાની ઊંચાઈઓ પર પહોંચી શકો છો અને તમારા જીવનને વધુ બહેતર બનાવી શકો છો. તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.